એવો ગોંડલ પોલીસે આ બની ગજેરાનો ફોરો ભરી લીધો છે અને આજે તો મને ત્યાં સુધીના સમાચાર છે છેલ્લા ઘણા સમયથી ટાર્ગેટ કરીને બન્ની ગજેરા નામનો કોઈ વ્યક્તિ મને લાગે છે કે જે માનસિક વિકૃત છે. જયરાજસિંહ અને એમના પરિવારને ગીતાબા હોય કે ગણેશભાઈ હોય કે જે એમનો પરિવાર છે એ પરિવારને સ્પેશિયલી એક ટાર્ગેટ કરવામાં આવ્યો. કોઈ માણસનું મૃત્યુ થયું હોય એની ઉપર રાજકારણ કરવું એ અમારું કામ નથી. આપણે આરોપીઓ નહીં પકડાય તો આરોપીઓને પકડવા માટે તાત્કાલિક આપણે રીબડાની અંદર એક મહાસંમેલન ની બધું કરશું. કાનૂન કે હાથ બહુ લંબે હોતે હૈ, એવી રીતે કાનૂનના હાથ બહુ લાંબા હોય છે. કદાચ આરોપીઓ ગમે તેવા હોય પરંતુ એના કોલર સુધી પોલીસનો હાથ જાય જ. અલ્પેશભાઈ કે વરુણભાઈ પટેલ, બીજા જીગીશાબેન, જે કોઈ વ્યક્તિઓ હોય, આ બધાને ગુમરાહ કરીને ઉચ્ચારણ ખોટા હાચા ઉચ્ચારણો કરીને ગોંડલમાં અંદર આવવું, ગોંડલની અંદર હુમલો થવો. પૂર્વ ધારાસભ્ય એવા જયરાજસિંહને સ્વાભાવિક રીતે ટૂંકારા શબ્દોથી પ્રયોગ કરે, પરંતુ અમે એમને જવાબ આપી શકીએ છીએ. કૃપાલસિંહજીભાઈ નથી આપી શકતા એવું નથી, અમે એને જવાબ આપવા માટે પૂરી રીતે સક્ષમ છીએ, પરંતુ અમારા માતૃત્વના સંસ્કારી છે. આગામી દિવસોમાં આવા બન્ની ગજેરા જેવી જે કોઈ ટોળકી હશે અને કદાચ આવા કાર્ય કરતા હશે તો સ્વાભાવિક છે કે એની ઉપર કાનૂની રીતે જે રીતે કાર્યવાહી થતી હશે. ગોંડલની અંદર પાટીદારો અને રાજપૂતોને એક મામા ભાણેજના વર્ષોથી વ્યવહાર રહ્યા છે. જયારે દરબારો ત્યાં લગ્ન હોય તો પટેલો મામેરા લઈને આવે, જવતલિયા ભાઈ તરીકે બને. તો એને એવું લાગતું હોય કે ગોંડલ છે ઓહો મિર્ઝાપુર થઈ ગયું છે, ગોંડલમાં ગુંડાગીરી છે, ગોંડલમાં આ છે. પરંતુ હકીકત એ છે કે ગોંડલને સારી રીતે જોવું જોઈએ, ગોંડલ માટે જોવા માટે ગોંડલમાં પધારવું જોઈએ. આમ જોઈએ તો ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમેર છે તે ગોંડલની ચર્ચાઓ થઈ રહી છે અને હવે ક્યાંક ને ક્યાંક જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે બન્ની ગજેરા દ્વારા અનેક પ્રકારના વિડીયો બનાવવામાં આવતા હતા, પરંતુ હવે તેની મુશ્કેલીમાં વધારો થયો છે. એક બાદ એક ગુનાઓ છે તેના પર નોંધાઈ રહ્યા છે અને હવે ક્યાંક ને ક્યાંક ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા દ્વારા પણ બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે, તેની પણ નોટિસ ફટકારવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક બન્ની ગજેરા છે તેની ધરપકડ પણ થઈ શકે છે, ધરપકડ પણ થઈ ગઈ છે અને સાથે પિયુષ રાદડિયા છે તેનું પણ નામ આવ્યું છે. અને જે એક બાજુ જોઈએ તો અમિત ખૂટ છે તેને ન્યાયને લઈને પણ હરિબડામાં જે સંમેલન છે તેની પણ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે ગોંડલથી રાજભા જાડેજા જોડાઈ ચુક્યા છે, તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. રાજભા, સૌ પ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. રાજભા, આપણે જોઈએ તો છેલ્લા કેટલાક દિવસોથી ગોંડલની ચર્ચાઓ ચોમેર થઈ રહી છે. એક બાદ એક ઘટનાઓ જે બની રહી છે અને જે બન્ની ગજેરા છે તેને લઈને હવે જોઈએ તો સૌથી મોટા કહી શકાય કે એક સમાચાર છે કે બન્ની ગજેરા છે તેની ધરપકડ થઈ છે અને ત્યારબાદ જે કહી શકાય કે તેના પર બદનક્ષીનો દાવો પણ કરવામાં આવ્યો છે. તો શું કહેશો, સૌપ્રથમ શું ઘટના હતી અને શા માટે બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે, શું કહેશો રાજભા? બિલકુલ કૃપાલભાઈ, બન્ની ગજેરા દ્વારા છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવવા, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હોય, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા હોય, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક હોય, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ હોય, યુવા આગેવાન ગણેશભાઈ હોય કે જિલ્લા ભાજપના પ્રમુખ માનનીય અલ્પેશભાઈ ઢોલરિયા હોય કે અમારા નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયા હોય, આ બધાને છેલ્લા ઘણા સમયથી ટાર્ગેટ કરીને બન્ની ગજેરા નામનો કોઈ વ્યક્તિ મને લાગે છે કે જે માનસિક વિકૃત છે. આવો બન્ની ગજેરા અલગ અલગ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકતો હતો અને અલગ અલગ લોકોને જે એન્ટરટેનમેન્ટ મળે એવી રીતે મંગળિયા ગાવા આવું બધું કરીને બદનામ કરવાનો પ્રયત્ન કરતો હતો. નીચલી કક્ષાની, હલકી કક્ષાની જેને રાજનીતિ કહેવાય કે બિલકુલ નીચે ઉતરી જવું રાજકારણમાં, એના જેવી વાત બન્ની ગજેરા દ્વારા કરવામાં આવતી હતી. ગમે તે કોઈ આગેવાન હોય, નેતા હોય, ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, એની બે જીવન હોય છે. એક સામાજિક જીવન હોય છે, એક એમનું પારિવારિક અને પ્રાઇવેટ જીવન હોય છે. આપણે જ્યારે રાજકારણની અંદર હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણે જાહેર જીવનમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો ઘણી પ્રકારના થતા હોય, પણ કોઈના પરિવારો ઉપર આક્ષેપ કરવા, કોઈને ઉકારા ટુકારા આપવા, કોઈને બદનામ કરવાનો પ્રયત્ન કરવો એ મારી દ્રષ્ટિએ જરા પણ વ્યાજબી નથી. આજે બન્ની ગજેરા દ્વારા આપ સમજો કે જ્યારે આપણે કોરોનાના સમયને યાદ કરવો પડે કે નરેન્દ્રભાઈ મોદી પછી આ દેશને જો કોઈ બીજું બચાવનારું હોય તો મનસુખભાઈ માંડવિયા કેબિનેટ મંત્રી હતા અને મનસુખભાઈ ઉપર આક્ષેપો કરવા, અમારા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુ કે જેને લોકો એક ભક્તિભાવના સ્વરૂપ તરીકે ઓળખે છે એવા પવિત્ર વ્યક્તિને બદનામ કરવાનો પ્રયત્ન કરવો, હીન કક્ષાએ પ્રયત્ન કરવો,
ઈ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. બીજું ખાસ કરીને અમારા પાટીદાર નેતા અને ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન, જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, જે સમગ્ર ગોંડલ પંથકના પાટીદારોને નહીં પરંતુ સૌરાષ્ટ્રના પાટીદારોને એક ગૌરવ હોય કે ભાઈ મારા સમાજનો દીકરો છે એ આજે જિલ્લા ભાજપ સુધી નાની વયે પહોંચ્યા છે, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે એવા વ્યક્તિને ખોટી રીતે બદનામ કરવાનો જે પ્રયત્ન કર્યો હતો એ આ બન્ની ગજેરા દ્વારા કરવામાં આવ્યો હતો. બીજું, ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ગોંડલના હૃદય સમ્રાટ જેને અમે લોકો કહી છીએ એવા અમારા નેતાને ઉકારા ટુકારાની ભાષામાં વાત કરવી, આ બધી જ વસ્તુ બન્ની ગજેરાએ કરીને અલગ અલગ મંગળિયાઓ કરતા હતા. અમારા ખાસ કરીને આપણે નાગરિક બેંકના ચેરમેન નકશીક પ્રામાણિક, અશોકભાઈ પીપળિયા ઉપર પ્રહારો કર્યા. આ બધા જ એવા વ્યક્તિઓ છે કે જેને ઈ કોઈ ગિફ્ટમાં આવેલા નથી. બધાએ સમાજે એમને ક્યાંક ને ક્યાંક લોકશાહીની ઢબે મત આપ્યા છે, ચૂંટણીઓ જીતાડ્યા છે અને સારા સ્થાન ઉપર એને વહીવટ સોંપ્યો છે. આવા વ્યક્તિઓને જ્યારે બદનામ કરવાનો પ્રયાસ કરે, અલગ અલગ મંગળિયા મેં કીધું એમ ગાય, એટલે મને લાગે 3-4 મંગળિયા ગવાણા અને ઈ ગવાણા ત્યાર પછી આપણે સૌરાષ્ટ્રની ભાષાની અંદર આપણે એવું કહી શકાય કે મંગળિયા ગાવા એટલે લગ્ન થવા, અને લગ્ન પછીનો બીજો જે વિધિ હોય છે એને શ્રીમંત કહેવાય. મારી દ્રષ્ટિએ શ્રીમંતને આપણે સૌરાષ્ટ્રની તળપતી ભાષામાં ખોરો ભર્યો કહી છીએ. એવો ગોંડલ પોલીસે આ બન્ની ગજેરાનો ખોરો ભરી લીધો છે. અને આજે તો મને જ્યાં સુધીના સમાચાર છે કે સુલતાનપુર પોલીસે ગગાના લાડવાઈ લઈ ગયા છે. એવા મેસેજ આવ્યા છે કે આજે એક ગુનો હતો ત્યાં પણ દાખલ થયેલો, એટલે ત્યાં અત્યારે સુલતાનપુર પોલીસ પણ એની સરબરાહ કરે છે. અને એની સાથે એના જે મળતિયાઓ હોય, જે જબલા લઈને જવા વાળા હોય, મળતિયાઓ ગગો આવે એટલે જબલા લઈને નીકળતા હોય, એવા જબલા લઈને જવા વાળા પણ નામ ખુલ્યા છે. એમાં પિયુષભાઈ રાદડિયા હોય કે પછી ભાઈશ્રી અમારા કોંગ્રેસના નેતા દિનેશભાઈ પાતર હોય, આ બધા જબલા લઈને જવા વાળા વ્યક્તિઓ છે. એના પણ ક્યાંક ને ક્યાંક મદદગારી સાબિત થઈ છે. પોલીસે એવું જાહેર કર્યું છે. આવા પણ મારો આ બધી વાતમાં કહેવાનો વાત એટલી છે કૃપાલસિંહજીભાઈ, કે ક્યારેય રાજકારણની અંદર એટલી નીચલી કક્ષાએ રાજકારણ ન કરવાનું હોય. રાજકીય માણસોએ તંદુરસ્ત હરીફાઈ કરવાની હોય. આપણે લોકશાહીમાં આપણે સૌ જીવી છીએ. લોકશાહીની અંદર ચૂંટણીઓ આવતી હોય, તંદુરસ્ત હરીફાઈ કરે અને છેલ્લો જે નક્કી કરવાનું છે એ લોકોએ નક્કી કરવાનું છે કે મારું પ્રતિનિધિત્વ કોણ કરશે. એટલે આ બધી વાત એવી છે કે મેં કીધું એમ કે નીચલી કક્ષાનું રાજકારણ અને એનો જે કઈ પોલીસે યોગ્ય કાર્યવાહી કરી છે અને એ કાર્યવાહીથી ગોંડલની જનતાને ખૂબ સંતોષ છે કે ભાઈ ગોંડલના નેતાઓને બદનામ કર્યા હતા તો એમને ગોંડલની જનતાને આજે સંતોષ છે આ બાબતનો. જી કૃપાલસિંહ. રાજભાઈ, આપણે જોઈએ તો જે અલ્પેશભાઈ દ્વારા પણ જે રીતે કહી શકાય કે 10 કરોડનો દાવો કરવામાં આવ્યો છે બદનક્ષીનો, તો આટલા દિવસે કેમ દાવો કરવામાં આવ્યો છે, એને લઈને શું કહેશો? બિલકુલ, જે રીતે આ બન્ની ગજેરાએ અલ્પેશભાઈ ઢોલરિયા અને એમના પરિવારને જે રીતે બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ખરેખર તો આની અંદર અલ્પેશભાઈને પોલીસ ફરિયાદ જ કરવી જોઈએ. આવા લોકો ઉપર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. છતાં પણ એક નેતા તરીકે એને મોટું મન રાખ્યું છે અને એને પોતાના જે ધારાશાસ્ત્રી એટલે કે જે એડવોકેટ શ્રી છે એમની પાસેથી માર્ગદર્શન લઈ અને માત્ર એક નોટિસ આપી છે. અને નોટિસમાં પણ એને ખૂબ એક મોટું મન રાખ્યું છે. એમને એવું કીધું છે કે આ જે કોઈ વિડીયો છે આવા બધા ડિલીટ વિડીયો કરવા જોઈએ અને માફી માંગી લે, માફી પત્ર આપી દે, તો મને હજી પણ કઈ આગળ કરવાની ઈચ્છા નથી. આ એક પ્રતિનિધિત્વ કરતો કોઈ વ્યક્તિ હોય જાહેર જીવનમાં, એનું જેને કહેવાય કે મોટું મન હોય, સામાન્ય છીછરું મન ન હોય, છીછરી માનસિકતાના લોકો સાથે પણ છીછરું મન ન હોય, એવી રીતે અલ્પેશભાઈ ઢોલરિયાએ મારી દ્રષ્ટિએ એક મોટું મન રાખી અને માત્ર એક નોટિસ મોકલી છે. પરંતુ આગામી દિવસોમાં આવા બન્ની ગજેરા જેવી જે કોઈ ટોળકી હશે અને કદાચ આવા કાર્ય કરતા હશે તો સ્વાભાવિક છે કે એની ઉપર કાનૂની રીતે જે રીતે કાર્યવાહી થતી હશે એ કાર્યવાહી આપણે કૃપાલસિંહજીભાઈ કરવાની બધા આગેવાનોની નેતાઓની અમારી બધી તૈયારીઓ છે. જી કૃપાલસિંહજીભાઈ. રાજભાઈ, આપણે જોઈએ તો છેલ્લા કેટલાક દિવસોથી અમિત ખૂંટની પણ ચર્ચા થઈ રહી છે અને તેમના દ્વારા જે કે અંતિમ પગલું ભરવામાં આવ્યું ને ત્યારબાદ જે છે તે ન્યાયની માંગ હવે કરવામાં આવી રહી છે અને મહાસંમેલનની જે રીતે ચર્ચાઓ થઈ રહી છે, તો શા માટે, શું જરૂર છે મહાસંમેલનની, કોના દ્વારા જે છે તે આયોજન કરવામાં આવી રહ્યું છે? અને ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવાય રહ્યું છે, એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આના કારણે રાજનીતિ પણ થઈ રહી છે.
જી કૃપાલસિંહજીભાઈ, પેલી વસ્તુ તો એ છે કે અમારા કોઈ પણ આગેવાનો હોય, કોઈ માણસનું મૃત્યુ થયું હોય એની ઉપર રાજકારણ કરવું એ અમારું કામ નથી. અમે એવી કોઈ માનસિકતા ક્યારેય ધરાવતા નથી. પરંતુ આપે જે પ્રશ્ન કર્યો છે એમાં એવું છે કે અમને પોલીસ તંત્ર અને ન્યાય તંત્ર ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ અને ભરોસો છે અને પોલીસ એનું કામ સારી રીતે કરે છે, હું વિશ્વાસ સાથે કહું છું. પરંતુ ગોંડલની જનતા છે, ગોંડલ પંથકના જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે, ત્યાં અલગ અલગ જગ્યાએ સ્વર્ગસ્થ અમિતભાઈ ખૂંટને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થાય છે. ત્યારે ઉચ્ચારણ પણ થાય છે કે ભાઈ આપણે આરોપીઓ નહીં પકડાય તો આરોપીઓને પકડવા માટે તાત્કાલિક આપણે રીબડાની અંદર એક મહાસંમેલન ની બધું કરશું. અમે લોકોને અત્યારે ધીરજ આપી છીએ, ખાસ કરીને લોકોને વિનંતી કરી છે કે ભાઈ આપણે પોલીસ ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખો. જે કોઈ આરોપીઓ એફઆઈઆર માં નામ છે એ આરોપીઓની સ્વાભાવિક ધરપકડ થતી જ હોય, કોઈ દિવસ એવું બને જ નહીં. કારણ કે આપણે કહેવત છે કે કાનૂન કે હાથ બહુ લંબે હોતે હૈ. એવી રીતે કાનૂનના હાથ બહુ લાંબા હોય છે. કદાચ આરોપીઓ ગમે તેવા હોય, પરંતુ એના કોલર સુધી પોલીસનો હાથ જાય જ, એમાં આપણે વિશ્વાસ રાખવો જોઈએ. પરંતુ લોકોની હું માનું છું કે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ધીરજ ખૂટી ગઈ છે. એટલે ભવિષ્યની અંદર કોઈ જો સંમેલન કે રીબડાની અંદર કે અન્ય કોઈ જગ્યાએ લોકો દ્વારા કરવામાં આવે, કારણ કે આની અંદર અમે પોતે કે કરવા માટે એવું નથી કોઈને આહવાન કર્યું કે આપણે સંમેલન, કારણ કે પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. અમને અમારી સરકાર ઉપર, અમારા પોલીસ તંત્ર, ન્યાય તંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ ને ભરોસો છે. પરંતુ લોકો દ્વારા જો કોઈ કાર્યક્રમ કરવામાં આવે, લોકો દ્વારા કોઈ સંમેલન કરવામાં આવે, ચાહે રીબડામાં હોય કે ચાહે ગોંડલમાં હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ હોય, તો લોકોના પ્રતિનિધિ તરીકે અમારે એ દરેક જગ્યામાં ભાગ લેવો, એમાં ઉપસ્થિત રહેવું, એની અંદર જે લોકો કઈ રીતે વાતચીત કરવી, આ બધી બાબતમાં તો અમારે પણ સાથે રહેવું પડશે. જી કૃપાલભાઈ. જી રાજભા, આપણે જોઈએ તો છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોઈએ તો ગુજરાતભરમાં છે તે ગોંડલની ચર્ચાઓ થઈ રહી છે. આપણે જોઈએ તો એક બાજુ દેશમાં ઓપરેશન સિંદૂર ચાલતું હતું, એવા સમયે પણ ગુજરાતમાં તો ગોંડલની ચર્ચાઓ થતી હતી. એક બાદ એક ઘટના બને છે. તો શું લાગે છે, શા માટે ગોંડલની આટલી ચર્ચાઓ થઈ રહી છે? શું કારણ છે એવું કે ગોંડલ આટલું બધું ચર્ચામાં આવે છે? રાજભા, શું કહેશો? લોકો શું કહે છે, આપ શું કહો છો? જી બિલકુલ કૃપાલસિંહજીભાઈ, હું ત્યાં સુધી કહું છું કે છેલ્લા 2 થી 2.5 માસ 3 માસથી ગોંડલને એક ટોળકીઓ દ્વારા જે રીતે બદનામ કરવામાં આવ્યું, મિર્ઝાપુર સાબિત કરવામાં પ્રયત્ન કરવામાં આવ્યા. એક ગોંડલના એક રાજકીય પરિવાર કે જે રખેવાળ પરિવાર છે એવા જયરાજસિંહ અને એમના પરિવારને, ગીતાબા હોય કે ગણેશભાઈ હોય કે જે એમનો પરિવાર છે, એ પરિવારને સ્પેશિયલી એક ટાર્ગેટ કરવામાં આવ્યો. અને આ ટાર્ગેટ કરવામાં ક્યાંય બહારના લોકોને તો હું બહુ દોષ ન દઈ શકું, પણ ગોંડલના 5-25 લોકો એવા હોય કે જેને ભારતીય જનતા પાર્ટીથી હોય કે પછી જયરાજસિંહથી હોય કે ક્યાંક ને ક્યાંક અસંતોષ હોય અથવા પોતાની કારી ફાવતી ન હોય. કારણ કે આ સામેની ટીમ જે છે અત્યારે, જેના બધે નામ ખુલતા જાય છે ધીરે ધીરે, આ બધી ટીમ ગોંડલ કોંગ્રેસમાં છે. ગોંડલ કોંગ્રેસ કોઈ પણ જગ્યાએ નથી, નગરપાલિકા, તાલુકા, જિલ્લા, કોઈ જગ્યાએ એમનું કે પ્રતિનિધિત્વ નથી. ક્યાંય લોકોને મત નથી આપતા. અને છેલ્લે બહુ કાગા રોડું કરતા હતા કે ભાઈ બેલેટ પેપરથી મતદાન થાય તો અમે જીતી જ જાય. તો નાગરિક સહકારી બેંકની ચૂંટણી તાજેતરમાં જ ગોંડલમાં થઈ, એમાં બેલેટથી જ મતદાન થયું. કોંગ્રેસના મિત્રો મારી સાથે બધા હતા, અમે નજરે જોયા છે બધાને, પરંતુ બેલેટમાં પણ લોકો એને સ્વીકાર્યા નથી. એટલે જે એક અસંતોષ હોય, જેને કહેવાય અસંતોષ હોય, નારાજગી હોય, લોકો એને નથી સ્વીકારતા. તો હવે શું કરવું? તો કે આપણે આવું કાંઈક ઉંબાડિયું ઉપાડી અને લોકોને એમ કે આવી રીતે ગુમરાહ કરીએ, એના પ્રયત્નના ભાગરૂપે એને બહારના લોકોને પણ ગુમરાહ કર્યા છે મારી દ્રષ્ટિએ. ભાઈ શ્રી આપણે અલ્પેશભાઈ કે વરુણભાઈ પટેલ, બીજા જીગીશાબેન, જે કોઈ વ્યક્તિઓ હોય, આ બધાને ગુમરાહ કરીને ખોટા હાચા ઉચ્ચારણો કરીને ગોંડલમાં અંદર આવવું, ગોંડલની અંદર હુમલો થવો. વાત ખાલી એટલી છે કે ભાઈ આજે તમારી જે માતૃભૂમિ હોય, તમારું જે ગામ હોય, તમારી માતૃભૂમિ કહેવાય, માં કહેવાય. તો અમારી બધાની માતૃભૂમિ ગોંડલ અને કર્મભૂમિ પણ ગોંડલ છે. તો સ્વાભાવિક છે કે ભગવત ભૂમિ ગોંડલને કોઈ કૃપાલસિંહજીભાઈ બદનામ કરવાનો પ્રયત્ન કરે તો ગોંડલના જનજનનો એ આક્રોશ હોય છે. અને એવા લોકો કોઈ ખરાબ રીતે ખરાબ ચશ્માઓ પહેરી અને ગોંડલની અંદર આવતા હોય તો એને એ પરચો મળે. પરંતુ હાલ હું ત્યાં સુધી કહું છું કે ભાઈ લોકશાહીનો દેશ છે. ગોંડલની અંદર કે તાળા નથી, ગોંડલની અંદર કોઈ દરવાજા ન હોય. ગમે તે લોકો ભારતભરમાંથી, ગુજરાતમાંથી નહીં, ભારતભરમાંથી લોકો આવી શકે, તંદુરસ્ત હરીફાઈ કરે, ચૂંટણી લડે અને કદાચ લોકોને સારું લાગે તો ભલે મત પણ આપે.
પરંતુ આ નીચલી કક્ષાનું રાજકારણ કરીને ગોંડલને અશાંત કરવું, ગોંડલના પાટીદાર વર્સિસ ક્ષત્રિયોનો મુદ્દો ઉપાડવો. હવે ખરેખર કૃપાલસિંહજીભાઈ, ગોંડલની અંદર અમે વર્ષોથી જાહેર જીવનમાં છીએ, અમારા પરિવાર અહીંયા આવ્યા પહેલેથી છે. તો ગોંડલની અંદર પાટીદારો અને રાજપૂતોને એક મામા ભાણેજના વર્ષોથી વ્યવહાર રહ્યા છે. જ્યારે દરબારો ત્યાં લગ્ન હોય તો પટેલો મામેરા લઈને આવે, જવતલિયા ભાઈ તરીકે બને. પાટીદારોને ત્યાં લગ્ન હોય તો એની જાનની અંદર સૌથી મોખરે અમને લોકોને રાખતા હોય. મીન્સ કહેવાનો મતલબ એ છે કે ગોંડલની અંદર પાટીદારો હોય કે રાજપૂતો હોય કે 18 વર્ણો હોય, બધાને ભાઈચારાની ભાવનાથી બધા રહે છે. ગોંડલની અંદર શાંતિ છે. પરંતુ મેં કીધું એમ આવા 4-5 વ્યક્તિઓને કંઈક અલગ ચશ્મા આવ્યા અને ગોંડલને ખરાબ ચિતરવાનો પ્રયત્ન કર્યો છે. તો આવું ન કરવું જોઈએ અને એમને લોકશાહીની ઢબે જે કાંઈ કરવું હોય, ચૂંટણીઓ લડવી હોય, ગામમાં આવવું હોય, રહેવું હોય, આરામથી રહી શકે છે. આ તો બધાનું છે ને, કોઈ એક વ્યક્તિનું ગોંડલ થોડું છે. જી કૃપા. રાજભાઈ, આપણે જોઈએ તો છેલ્લા કેટલાક સમયથી ગોંડલની એકતા પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. જે રીતે જે પ્રયાસો થઈ રહ્યા છે, અને ખાસ કરીને આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક મિર્ઝાપુર સાબિત કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. તો શું કહેશો, ખરેખર પરિસ્થિતિ શું છે અને કઈ રીતે આ બધા પ્રશ્નો આવી રહ્યા છે? કૃપાસિંહજીભાઈ, બહુ સ્પષ્ટ વાત છે કે 5-25 લોકોએ ગોંડલને મિર્ઝાપુર સાબિત કરવાનો પ્રયત્ન કર્યો, દેખાડવાનો પ્રયત્ન કર્યો. શા માટે રાજભાઈ? જોઈ શકો છો કે અમારી ગોંડલની એકતા અને અખંડિતતા એ બંને અકબંધ છે. અકબંધ એટલા માટે હું કહી શકું છું કે હું દાવા સાથે એટલે કહું છું કે ભાઈ જ્યારે અમારે કોઈ કાર્યક્રમો હમણાં છેલ્લા 1.5 મહિનાની અંદર 3-4 કાર્યક્રમો અલગ અલગ થયા છે. જ્યારે ગોંડલને બદનામ કરવાનો પ્રયત્ન સામેવાળા પક્ષ દ્વારા કે જે લોકો દ્વારા કરવામાં આવ્યો, ત્યારે સૌથી વધારે મોટી સંખ્યામાં ગોંડલની અંદર લોકો, જનતા સ્વયંભૂ એકત્રિત થઈ હતી. તો એનો અર્થ એ છે કે અમારી એકતા અને અખંડિતતા છે. જ્યારે અત્યારે હાલમાં સ્વર્ગસ્થ અમિતભાઈ ખૂંટ છે, એમના પરિવાર ઉપર જે વિપત્તિ આવી છે, એની અંદર અમિતભાઈના પરિવારમાં માત્ર રીબડામાં નહીં પણ ગામડે ગામડે એના માટે થઈ અને અત્યારે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ થાય છે. લોકોને એક ઉત્સાહ છે કે ભાઈ એના પરિવારને ન્યાય મળે. એટલે કહેવાનો અર્થ ને મતલબ આખો એ છે કે ભાઈ ગોંડલની એકતા અને અખંડિતતાને કોઈ હલાવી શકે એમ નથી. અને અહીંયા જે ગોંડલ જે રીતે વિકાસ કરતું હોય, જે રીતે માર્કેટિંગ યાર્ડ ધરાવે છે, જે રીતે મોટી નાગરિક સહકારી બેંક ધરાવે છે, એ રીતે લોકોને અમારા નેતૃત્વ ઉપર કે અમારા આગેવાનો ઉપર કે ભારતીય જનતા પાર્ટી ઉપર સંપૂર્ણપણે કૃપાલસિંહજીભાઈ ભરોસો છે, વિશ્વાસ છે. નીચલી માનસિકતાના લોકો વાત આપણે એમ કરી શકીએ કે આજે કોઈ પણની સાથે આપણે વાત કરતા હોય તો આપણે ગુજરાતી સૌરાષ્ટ્રના લોકો છીએ, આપણે બધાને ભાઈ તરીકે સંબોધન કરતા હોય. આપણાથી નાના હોય તો બી આપણે એવો પ્રયત્ન કરતા હોય કે એને આપણે નાના ભાઈ તરીકે સંબોધન કરીએ. પરંતુ જે રીતે અત્યારે યુટ્યુબની ચેનલો ઉપર કે પછી સોશિયલ મીડિયા કે પછી કે જાહેર મોટી ચેનલો ઉપર જે રીતે લોકો ઉકારા ટુકારા કરવા, તો એ મારી દ્રષ્ટિએ જરાય વ્યાજબી નથી. એની નીચલી માનસિકતા છે. એવું બોલી, એવા શબ્દો બોલી અને ક્યાંક ને ક્યાંક હીરોગીરી કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ આપણા સંસ્કાર, આપણા માતૃત્વએ જે આપ્યા હોય એ જ સંસ્કાર આપણામાં હોય. આજે હું તો નામ જોબ સાથે કહી શકું છું કે બેન શ્રી જીગીસાબેન છે, એ સ્વાભાવિક રીતે ગમે ત્યારે ગોંડલના અમારા નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય એવા જયરાજસિંહને સ્વાભાવિક રીતે ટૂંકારા શબ્દોથી પ્રયોગ કરે. પરંતુ અમે એમને જવાબ આપી શકીએ છીએ. કૃપાલસિંહજીભાઈ, નથી આપી શકતા એવું નથી. અમે એને જવાબ આપવા માટે પૂરી રીતે સક્ષમ છીએ. પરંતુ અમારા માતૃત્વના સંસ્કારી છે, અમારા પારિવારિક સંસ્કારી છે. અમારા ગોંડલના હજારો કાર્યકરમાંથી એક કાર્યકરે પણ જીગીસાબેનનું અપમાન કરવાનો એ રીતે પ્રયત્ન નથી કર્યો કે જે રીતે એ બધાને કરે છે એ રીતે. એટલે મારો કહેવાનો મતલબ કે આવું નીચલી કક્ષાનું રાજકારણ ક્યારેય ન કરવાનું હોય. આપણામાં શક્તિ હોય, આપણામાં તાકાત હોય, આપણને એમ લાગે કે લોકશાહીની અંદર મને સેવા કરવાનો હરખ વિપડો છે, તો ગામમાં આવીને રહેવા માંડવાનું હોય, લોકોના પ્રશ્નો સાંભળવાનું હોય, એના માટે મદદરૂપ થવાનું હોય. સિવિલ હોસ્પિટલે જવાય, મામલતદાર કચેરીએ જવાય, જ્યાં લોકોને નાનો મોટો પ્રશ્ન હોય તો તમે એને મદદરૂપ થઈ શકો. એટલે વાત એ છે કે ભાઈ તંદુરસ્ત હરીફાઈ થવી જોઈએ. જી કૃપાલસિંહભાઈ. રાજભા, અંતિમ પ્રશ્ન છે કે આપણે જોઈએ તો છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં આપણે જોઈએ તો જે અલગ ચિત્ર દેખાય છે, અને ખાસ કરીને આપણે જોઈએ તો લોકો છે સોશિયલ મીડિયા દ્વારા જોતા હોય છે. તો શું કહેશો, સોશિયલ મીડિયાના ચિત્રમાં ને જે રિયલ ચિત્ર છે તેમાં શું ફેર છે, અને લોકોએ છે કઈ રીતે પારખવું જોઈએ, લોકો કઈ રીતે ચકાસી શકે કે શું સોશિયલ મીડિયામાં થઈ રહ્યું છે કે શું રિયલમાં છે? શું કહેશો રાજભા? બિલકુલ કૃપાલસિંહભાઈ, સોશિયલ મીડિયાની અંદર આજે ગોંડલના લોકો તો બધા બહુ ખુશખુશાલ છે. અમારે ભાઈચારો છે, અમારી એકતા છે, અમારી પાસે બધું અખંડિતતા છે, મેં કીધું એમ. પરંતુ બહારના
ગામના વ્યક્તિઓ હોય કે એને ઘણી વખત સોશિયલ મીડિયાથી માત્ર સમાચાર મળતા હોય, યસ message યસ મળતા હોય, યસ જી તો એને એવું લાગતું હોય કે ગોંડલ છે, ઓહો મિર્ઝાપુર થઈ જી ગયું જી છે, જી ગોંડલમાં ગુંડાગીરી છે, ગોંડલમાં આ છે. જી જી પરંતુ જી હકીકત એ છે કે ગોંડલને સારી રીતે જોવું જોઈએ, ગોંડલ માટે જોવા માટે ગોંડલમાં પધારવું જોઈએ. આ યસ ગોંડલ જી ભગવતસિંહજીની એક વિરાસત છે. ગોંડલ હમ ભગવતસિંહજી વિરાસત છે. ગોંડલ હમ મા ભુવનેશ્વરીનું પીઠ ધરાવે છે. જી BAPS જે અક્ષર પુરુષોત્તમ મંદિર કે જે વિશ્વમાંથી લોકો ગોંડલના દર્શને પધારે છે. હમ અહીંયા ગુજરાતના લાખો ખેડૂતો પોતાનો હમ માલ લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આવીને પોતાનું ગુજરાન ચલાવે છે, પોતાનું ઘર આખા હમ વર્ષનું ચલાવતા હોય. તો હમ આવું તો મેં 2 4 5 વસ્તુ કરી, પરંતુ જી ગોંડલ એક ઐતિહાસિક સ્થળ છે. ગોંડલની એક ગરિમા અલગ છે, ગોંડલની તાસીર પણ અલગ છે. આ જી દેશની અંદર કોઈ ક્યાંય પણ મમરા જમતું હોય, મમરા ખાતા પીતા હોય, આપણે મમરા બધાને પ્રિય હોય છે, તો યસ મમરા ખાતા પેદા કરનારું પણ ગોંડલ છે. જી સિમેન્ટ જી જી ઉદ્યોગમાં પણ અગ્રમ ગોંડલ છે. તેલના ઉદ્યોગમાં તેલ, માનો કે જે ઘરે ઘરે રસોઈઓ હમ બહેનો છે, શાકભાજી બધું બનાવતા હોય, તો એ તેલ પણ પેદા કર્યું કે એમ તો ન કહી શકાય, પરંતુ સૌથી વધારે ઉદ્યોગ ગોંડલમાં છે. એવી રીતે હમ માર્કેટિંગ જો એટલે દરેક જગ્યાએ ગોંડલ અગ્રેસર છે, ગોંડલ પ્રગતિશીલ ગોંડલ છે, ગોંડલ વિકાસશીલ ગોંડલ છે. અને અંતે તો એક જ વાત છે કે આ ભગવત ભૂમિ ગોંડલ છે. આને કોઈ જી બીજા ચશ્મા પહેરીને જોવાનો પ્રયત્ન કરશે તો ગોંડલની જનતા હંમેશા એને છોડશે નહીં, એને જવાબ આપશે. જી કૃપાલસિંહ. જી તો રાજભા અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા રાજભા જાડેજા, અને રાજભાઈ જે રીતે વાત કરી કે ગોંડલ છે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે, અને ગોંડલને લઈને વાત કરી કે ગોંડલમાં જે એકચ્યુઅલ પરિસ્થિતિ છે તે જોવા માટે તમારે ગોંડલ જવું પડે, ને ખાસ કરીને ગોંડલની જે સાંસ્કૃતિક વિરાસત છે તેને કારણે ગોંડલ છે, ગોંડલ વિકાસશીલ છે, એકતા છે, તેવી તેમને વાત કરી. અને સાથે જ જે કેટલાક દિવસોથી જોઈએ બન્ની ગજેરા દ્વારા જે અનેક પ્રકારના વિડીયો બનાવવામાં આવ્યા હતા તેના પર કાર્યવાહી થઈ છે. આગામી દિવસોમાં અમિત ખૂંટને છે ન્યાય માટે જે કહી શકાય કે જે મહાસંમેલન છે તેને લઈને પણ રાજભાઈ વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.